Welcome, friends. In today's session of Business Regulatory Framework, યુનિટ 3 ની ચર્ચા કરી રહ્યા છે મિત્રો. આપણે કંપની ધારો 2013 અંતિમ ચરણ પર છીએ. હવે આપણે બે દસ્તાવેજોની ચર્ચા છે યુનિટ 3 ની અંદર. મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને આર્ટિકલ્સ ઓફ એસોસિએશનની ચર્ચા છે આખા યુનિટની અંદર, જેમાં આપણે મેમોરેન્ડમ પૂર્ણ કર્યા બાદ આર્ટિકલ્સ ઓફ એસોસિએશનની ચર્ચા કરી રહ્યા હતા. આજનો પ્રશ્ન જોઈએ આપણે મિત્રો. બંને જે દસ્તાવેજ છે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન અને મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, આ દસ્તાવેજો સાથે ત્રણ અગત્યના સિદ્ધાંતો સંકળાયેલા છે. એક સિદ્ધાંતની અગાઉ આપણે ચર્ચા કરી ગયા કે સત્તાની ઉપરવટનો સિદ્ધાંત, જેનો સીધો સંબંધ આવેદન પત્ર સાથે છે, તેની ધ્યેયની કલમ સાથે છે. ત્યારબાદ આપણે ટૂંક સમય પહેલા જ રચનાત્મક નોટિસનો સિદ્ધાંત સમજી ગયા, જે બંને દસ્તાવેજો સાથે સંકળાયેલો સિદ્ધાંત છે. આજે આપણે ચર્ચા કરવાના છે આંતરિક વહીવટનો સિદ્ધાંત એ શું છે, એના અપવાદો સાથે આપણે આ સિદ્ધાંતને સમજવાનો પ્રયત્ન કરશું. અંગ્રેજીમાં કહેવાય ડોક્ટ્રિન ઓફ ઇન્ડોર મેનેજમેન્ટ, તેના અપવાદો એટલે કે તેના એક્સેપ્શન્સ સાથે તેની ચર્ચા આપણે કરવાના છે. તો સમજવાનો પ્રયત્ન કરશું આંતરિક વહીવટનો સિદ્ધાંત એ છે શું. આવેદન પત્ર અને નિયમ પત્રની નોંધણી થાય એટલે તે જાહેર દસ્તાવેજ બને છે. મિત્રો, આપણે જે છેલ્લો સિદ્ધાંત જોઈ લો, તે સિદ્ધાંતની ટોટલી વિરુદ્ધ આ સિદ્ધાંત છે, એટલું માઇન્ડમાં રાખજો. રચનાત્મક નોટિસનો જે સિદ્ધાંત આપણે સમજી ગયા છે, રચનાત્મક નોટિસનો જે સિદ્ધાંત આપણે સમજી ગયા છે, તે સિદ્ધાંતની વિરુદ્ધ આ સિદ્ધાંત છે. તેનાથી ઉલટું છે, ઓપોઝિટ છે, વિરોધી છે. આવેદન પત્ર અને નિયમ પત્રની નોંધણી થાય એટલે તે જાહેર દસ્તાવેજ બને છે, એવી ચર્ચા આપણે અગાઉ રચનાત્મક સિદ્ધાંતની અંદર કરી ગયા છે. જાહેર પ્રજાનો કોઈ પણ સભ્ય તે તપાસી શકે છે, તેથી કંપની સાથે વ્યવહાર કરનાર દરેક વ્યક્તિને નિયમ પત્રની જોગવાઈઓની જાણ છે એમ માનવામાં આવે છે. નિયમ પત્ર શું, આવેદન પત્રની પણ તમામ જોગવાઈઓની તેને જાણ છે એમ માનવામાં આવે છે. આ બંને દસ્તાવેજો અગત્યના છે, આપણને ખબર છે. આવેદન પત્ર એ પાયાનો અને મુખ્ય દસ્તાવેજ ગણાય, જ્યારે નિયમ પત્ર એ એક રીતે ગૌણ દસ્તાવેજ છે. નિયમ પત્ર એ આવેદન પત્રના આધારે ઘડવામાં આવે છે. તેનો આધાર લઈને, આવેદન પત્રનો આધાર લઈને નિયમ પત્ર તૈયાર કરવામાં આવે છે. કંપનીની નોંધણી માટેના બંને દસ્તાવેજો અગત્યના છે. જેવી રીતના જ કંપનીની નોંધણી થાય એટલે આ દસ્તાવેજ કેવા દસ્તાવેજ બની જાય છે, જાહેર દસ્તાવેજો બની જાય છે. એટલે જાહેર પ્રજાની કોઈ પણ વ્યક્તિ એ દસ્તાવેજને નિહાળી શકે, એનું નિરીક્ષણ કરી શકે, તેની કોપી પણ મેળવી હોય તો મેળવી શકે છે. જેવી રીતના જ આ દસ્તાવેજો જાહેર દસ્તાવેજો બને છે, તેથી કંપની સાથે જે તે વ્યક્તિ વ્યવહાર કરે છે, તે બધી જ વ્યક્તિએ તો માની લેવામાં આવે છે કે બધી જ વ્યક્તિઓએ આ બંને દસ્તાવેજો વાંચ્યા છે, સમજ્યા છે. આવું કાયદો અનુમાન કરે છે. આવી દરેક વ્યક્તિએ કંપની સાથે વ્યવહાર કરતા આવેદન પત્ર અને નિયમ પત્ર વાંચવા જોઈએ. આ સલાહ છે, તમે પણ ધ્યાન રાખજો. કોઈ પણ કંપની સાથે વ્યવહાર કરો એટલે એમના પાયાના દસ્તાવેજો એટલે કે તેમના આ જે મુખ્ય દસ્તાવેજો છે, આ બંને દસ્તાવેજો તમારે વાંચવા જોઈએ પહેલા. તે નહીં વાંચે તો પણ કાયદો એવું અનુમાન કરે છે, કાયદો એવું અનુમાન કરે છે કે તેને વાંચેલા છે અને તેની જોગવાઈઓથી તે માહિતગાર છે, અને એટલે જો તે કંપની સાથે કોઈ એવો વ્યવહાર કરે કે જે આવેદન પત્ર કે નિયમ પત્રની જોગવાઈથી વિરુદ્ધ હોય તો કંપનીને તે બંધન કરતા નથી. એટલે મિત્રો, સલાહ એવી આપવામાં આવે છે કે તમે જ્યારે પણ કંપની સાથે વ્યવહાર કરો, તે વ્યવહાર કરતા પહેલા તમારે એના અગત્યના દસ્તાવેજો વાંચેલા હોવા જોઈએ, સમજેલા હોવા જોઈએ, તેની અંદરની વિગતોની તમે પરિચિત હોવા જોઈએ, માહિતગાર હોવા જોઈએ. નહીં વાંચેલા હોય તો પણ કાયદો એવો અનુમાન કરે કે તમે એ વાંચેલા છે, સમજેલા છે.
એટલે કે કહેવાનો અર્થ એ છે કે કંપની સાથે કોઈ એવો વ્યવહાર કરે, એટલે જે વ્યક્તિ છે ત્રાહિત વ્યક્તિ છે, બહારની વ્યક્તિ છે, તે કંપની સાથે વ્યવહાર કરે જે આવેદનપત્ર અને નિયમપત્રની જોગવાઈઓથી વિરુદ્ધ હોય, એટલે એની વિરુદ્ધ જઈને, એની ઉપરવટ જઈને કોઈ વ્યવહાર કરવામાં આવ્યો હોય તો એ કંપનીને બંધન કરતા નથી. કંપનીને તે વ્યવહાર લાગુ પડે નહીં. કંપની એની સાથે પછી કઈ લેવા દેવા, એટલે કંપનીએ નુકસાન સહન નહીં કરશે, ત્રાહિત પક્ષકારને નુકસાન સહન કરવાનો વારો આવે. એવી ચર્ચા આપણે અગાઉ રચનાત્મક સિદ્ધાંતની અંદર કરી ગયા છે કે તમે જો માહિતગાર ન હો, કંપનીના દસ્તાવેજોથી વ્યવહાર કરો અને ત્રાહિત પક્ષકારને એટલે કે બહારની વ્યક્તિને નુકસાન થાય તો એના માટે પોતે જ જવાબદાર છે, કંપનીને જવાબદાર ઠરાવી શકે નહીં, એવું કહેવાનો આશય હતો. ઉદાહરણ લઈએ આજ મુદ્દા ઉપર. નિયમપત્રમાં એવી જોગવાઈ હોય કે કંપની વતી આપવામાં આવેલા નિયમપત્રમાં 2 ડિરેક્ટરોની સહી હોવી જોઈએ. હવે જો કોઈ એક વ્યક્તિ એક જ ડિરેક્ટરે સહી કરેલી હોય એવું નિયમપત્ર સ્વીકારે તો તે કંપની પાસેથી તેના નાણાં વસૂલ કરી શકે નહીં. સ્વાભાવિક છે. તમે જ્યારે પણ કંપની સાથે વ્યવહાર કરો તો કંપનીના જે કરતા ધરતા હોય, એટલે કે કંપની ચલાવનાર વ્યક્તિ, તેના ઓફિશિયલ વ્યક્તિ એટલે કે ડિરેક્ટરોને કઈ સત્તા આપવામાં આવેલી છે. તમે કંપની સાથે કરાર કરો, તેની પાસેથી કોઈ દસ્તાવેજ મેળવો, કોઈ પ્રમાણપત્ર મેળવો, કોઈ ખરીદી કરો શેર્સની કે ડિબેન્ચર્સની, એના પ્રમાણપત્ર મેળવો. એ બધા જ પ્રમાણપત્ર, સર્ટિફિકેટ્સ, એટલે કે પછી કોઈ કરાર હોય, કોઈ સમજૂતી હોય, કોઈ ખાસ ઠરાવ પસાર કરવામાં આવ્યો હોય, તે બધા અગત્યના દસ્તાવેજો ઉપર, ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર કોની સહી ચાલતી હોય છે, કોણ સહી કરવા ઓથોરાઇઝ્ડ વ્યક્તિ છે, કોને ઓથોરિટી આપવામાં આવી છે, કોણ એને માન્ય ગણી શકે, રાખી શકે કંપની વતી, આ બધી જ માહિતીથી તમે પરિચિત હોવા જોઈએ. કાયદો એવો અનુમાન કરે છે કે તમે આવેદનપત્ર અને નિયમપત્ર વાંચેલા હોય છે, સમજેલા હોય છે, જાણેલા હોય છે. ન વાંચેલા હોય તો તેમ છતાં માની લેવામાં આવે છે કે તમે વાંચેલા છે, સમજેલા છે, જાણેલા છે, અને ત્યારબાદ તમે તમારા હોશો અવાજમાં તમે કંપની સાથે વ્યવહાર કરો છો. અને નિયમપત્ર એવો સ્વીકારવાની વાત કરી છે અહીંયા કે નિયમ એવો ઘડવામાં આવ્યો હોય નિયમપત્રની અંદર કે 2 ડિરેક્ટરોએ સહી કરી હોય ત્યારે જ એ નિયમપત્ર માન્ય ગણાય. પણ હવે એક જ વ્યક્તિ, એક જ ડિરેક્ટર સહી કરીને નિયમપત્ર એ ઇસ્યુ કર્યું હોય ને સામેવાળી વ્યક્તિએ એનો સ્વીકાર પણ કરી લીધો હોય તો આવા વ્યવહાર માટે કંપની જવાબદાર નથી. તમે કેસ કરવા માંગો તો કોની ઉપર કેસ કરી શકો? જે ડિરેક્ટરે, જે વ્યક્તિએ તમને આ દસ્તાવેજ ઇસ્યુ કર્યું હોય, ભલે કંપની વતી કર્યું હોય, એને તમારી સાથે ફ્રોડ કર્યો હોય તો તમે એવા એ સિંગલ ડિરેક્ટર ઉપર દાવો કરી શકો છો કે આ ભાઈએ મારી સાથે ફ્રોડ કર્યો છે. પણ કંપની ઉપર આપણે દાવો કરી શકીએ, અને કરશું તો આપણે જીતી શકશું નહીં, કારણ કે આપણે જ આંધળી ખરીદી કરી છે એમ કહેવાય. નિયમપત્ર આપણે નિયમ મુજબ એવો સ્વીકારવો જોઈએ, વિનિમય પત્ર આપણે નિયમ મુજબ એવો સ્વીકારવો જોઈતો હતો કે જેના પર 2 ડિરેક્ટરની સહી, પણ અહીંયા તો એક જ ડિરેક્ટરની સહી છે, એટલે આપણે જ એક રીતે આંધળો સ્વીકાર કર્યો છે એમ કહેવાય. તો કંપની પાસે આપણે વસૂલાત ન કરી શકીએ આ સિચ્યુએશનની અંદર. પણ હા, આપણે જે ડિરેક્ટરે આપણી સાથે આવી રીતના ખોટો વ્યવહાર કર્યો હોય એને આપણે અદાલત લઈ જવા માંગતા હોય તો લઈ જઈ શકીએ છે, પ્રયત્ન કરી શકીએ છે. પરંતુ જ્યાં સુધી કંપનીની આંતરિક કાર્યવાહીને સંબંધ છે, હવે કહાનીમાં ટ્વિસ્ટ અહીંયાથી સ્ટાર્ટ થાય છે. અત્યાર સુધીની જે ચર્ચા કરીને રચનાત્મક સિદ્ધાંતની જ વાતો કરતા હતા, જે કંપનીની ફેવરમાં છે અને ત્રાહિત પક્ષકાર એટલે કે બહારની વ્યક્તિના અગેન્સ્ટ છે, વિરુદ્ધ છે, એવી ચર્ચા આપણે કરી. હવે જે ચર્ચા કરશું ને એ બહારની વ્યક્તિની તરફેણમાં હશે અને કંપનીની વિરુદ્ધની ચર્ચા હશે. તેને જ આંતરિક વહીવટનો સિદ્ધાંત ગણાય છે. એટલે એ સમજીએ હવે કોન્સેપ્ટને બરાબર સમજીએ. પરંતુ જ્યાં સુધી કંપનીની આંતરિક કાર્યવાહી, અંડરલાઈન કર્યું છે આ શબ્દને, આ અગત્યનો શબ્દ છે, ઇન્ટરનલ પ્રોસિડિંગ્સ કહેવાય અંગ્રેજીમાં. જ્યાં સુધીની કંપનીની આંતરિક કાર્યવાહીને સંબંધ છે ત્યાં સુધી ત્રાહિત વ્યક્તિ એમ માની શકે છે કે બધું કાર્ય નિયમિત કરવામાં આવ્યું છે. બધું કાર્ય નિયમિત કરવામાં આવ્યું છે. આંતરિક કાર્યવાહી એટલે શું?
આંતરિક વહીવટનો આ સિદ્ધાંત છે, આંતરિક સંચાલનનો આ સિદ્ધાંત છે, પણ માઇન્ડમાં રાખજો. એટલે કંપની જે આંતરિક કાર્યવાહીઓ કરતી હોય છે, આંતરિક પ્રક્રિયાઓ જે કરતી હોય છે, તે કંપનીએ જે સ્વરૂપમાં કરવું જોઈએ, જે રીતે કરવી જોઈએ, તે પ્રક્રિયા નિયમિત રીતે પૂરી કરી હશે. જેમ કે સભા બોલાવવાની હશે તો સભા બોલાવી હશે, સભાની અંદર કોઈ ખાસ ઠરાવ પસાર કરવાનો હશે તો ખાસ ઠરાવ પસાર કર્યો હશે. એ કઈ આપણે જોવા જવાના નથી. બહારની વ્યક્તિ કઈ દરેક મીટિંગમાં હાજર રહીને આ બધી પ્રક્રિયા જોવા બેસવાની નથી. એ જ આંતરિક કાર્યવાહી છે. બંધ બારણાની અંદર કંપનીએ જે પ્રક્રિયા કરવી જોઈએ તે કરી જશે એવું આપણે માની શકીએ છે. બહારની વ્યક્તિ માની શકે છે, આ એની ધારણા છે. જેમ કંપની અને કાયદો અનુમાન કરે છે કે ગ્રાહિત વ્યક્તિએ બધા દસ્તાવેજ કંપનીના વાંચ્યા પછી જ કંપની સાથે કરાર કર્યો હશે અને કોઈ નુકસાન ગ્રાહિત વ્યક્તિને થાય તો એના માટે એ જ જવાબદાર છે, કંપની જવાબદાર નથી. એ જ રીતે અહીં હવે એવું અનુમાન કરવામાં આવે છે કે કંપનીએ બહારની વ્યક્તિ એવો અનુમાન, હવે જેમ કંપની અને કાયદો અનુમાન કરી શકે છે તો બહારની વ્યક્તિ પણ તો અનુમાન કરી શકે છે ને. શું અનુમાન કરે બહારની વ્યક્તિ કે કંપનીએ આંતરિક કાર્યવાહી કરવા માટેની જે પ્રક્રિયા કરવાની હશે તે નિયમિત રીતે એ કરી જશે. એ આપણે જોવા જવાની જરૂર નથી. આપણે એવી ધારણા કરી શકીએ છીએ. એ ધારણા ખોટી નથી. એ કંપનીએ જે કાર્ય કરવું જોઈતું હશે તે નિયમિત રીતે એમને કર્યું હશે, એમાં કોઈ ક્ષતિ હશે નહીં, કોઈ ગડબડ હશે એવું માનવામાં આવે. એટલે જે કાર્ય નિયમપત્ર દ્વારા અધિકૃત હોય તે કાર્ય કંપની કરે તો તે અંગે જરૂરી આંતરિક કાર્યવાહી કંપનીએ કરી હશે એમ બહારની વ્યક્તિ માની લઈ શકે છે. નિયમપત્ર દ્વારા જે કરવાની સત્તા કંપનીને મળી હોય છે તે સત્તાના રૂએ, તે સત્તાના આધારે કંપનીએ જરૂરી આંતરિક કાર્યવાહી કરી જશે એવું બહારની વ્યક્તિ માની શકે છે. એટલે હવે બધું અનુમાન ઉપર ચાલી રહ્યું છે. બહારની વ્યક્તિ પણ કંઈક અનુમાન કરશે, કંઈક માન્યતાઓ મૂકશે, કંઈક માનશે. તો એવું જ માનશે કંપનીએ જે કાર્ય કરવાનું છે કંપની કરશે, જેમાં મારે થોડી જોવા જવાનું હોય કે કંપનીએ કાર્ય કર્યું છે કે નથી કર્યું, આંતરિક કાર્યવાહી પૂર્ણ કરી છે કે નથી કરી, એ હું કઈ રોજ રોજ થોડી કંપનીમાં જોઈને જોવા જવાનો છું. બહારની વ્યક્તિ એટલે જ બહારની વ્યક્તિ એવું અનુમાન કરશે કે કંપનીને જે કાર્ય કરવાનું છે તે ઈમાનદારીથી, ઓનેસ્ટીથી એને એ કાર્ય કર્યું જ હશે. હવે આપણે ઉદાહરણ થકી આ મુદ્દો સમજવાનો પ્રયત્ન કરીએ કે આંતરિક કાર્યવાહી એટલે શું. એવા તો કયા નિયમિત કાર્ય કંપની કરતી હશે અને આપણે શું અનુમાન કરવાનું છે તે આપણે ઉદાહરણ થકી સમજીએ. એક કંપનીના નિયમપત્રમાં એવી જોગવાઈ હોય કે સામાન્ય સભા સંમતિ આપે તો ડિરેક્ટરો ₹2,00,000 ડિબેન્ચર બહાર પાડે. નિયમપત્રની જોગવાઈ શું કહે છે, નિયમ શું ઘડવામાં આવ્યું છે નિયમપત્રની અંદર કે સામાન્ય સભા સંમતિ આપે. એટલે જે સભા બોલાવવામાં આવી છે તે સભા જો બધા જ સભાની અંદર બધા જ વ્યક્તિઓ સંમતિ આપે તો ડિરેક્ટરો ₹2,00,000 ડિબેન્ચર બહાર પાડે. બધા રેડી હોવા જોઈએ, કોઈનો વિરોધ નહીં હોવો જોઈએ. એટલે જો સંમતિ મળે તો ડિરેક્ટરો ₹2,00,000 ડિબેન્ચર બહાર પાડી શકે છે. તો તે ડિબેન્ચર ખરીદનાર એમ માની શકે કે તે અંગે સામાન્ય સભાએ સંમતિ આપી હશે. જો ડિબેન્ચર બહાર પાડવામાં આવે કે બરાબર છે, ₹2,00,000 ડિરેક્ટરો જો ડિબેન્ચર બહાર પાડે તો બહારની જે ત્રાહિત વ્યક્તિ છે, બહારની વ્યક્તિ છે, ડિબેન્ચર ખરીદનાર વ્યક્તિ એ શું અનુમાન લગાવી શકે છે. નિયમપત્ર ભલે ન વાંચ્યું હોય એને, તેમ છતાં એ એવું અનુમાન લગાવી શકે છે કે કંપનીએ બધી જ આંતરિક કાર્યવાહી પૂર્ણ કરીને આ ડિબેન્ચરો ઇસ્યુ કર્યા છે, બહાર પાડ્યા હશે. એટલે કંપનીએ જે કાર્ય કરવાનું હશે તે કંપનીએ કર્યું જ હશે. સભા બોલાવવાની હશે તો સભા બોલાવી હશે. નિયમપત્રની જે જોગવાઈઓ છે તે જોગવાઈઓને માન રાખ્યું હશે, તે નિયમનું પાલન કર્યું હશે, સામાન્ય સભા બોલાવી હશે. સામાન્ય સભાની અંદર જે સભ્યો હાજર હશે તે સભ્યોએ સંમતિ આપી હશે અને ત્યારબાદ જ ડિરેક્ટરોએ આવા ડિબેન્ચર બહાર પાડ્યા હશે એવું બહારની વ્યક્તિ અથવા કહી શકીએ છે કે ડિબેન્ચર ખરીદનાર તમામ વ્યક્તિ આવો અનુમાન કરી શકે છે, એવી માન્યતાઓ રાખી શકે છે અને ખોટી નથી આ માન્યતાઓ. એટલે કે જે કાર્ય આવેદનપત્ર કે નિયમપત્ર દ્વારા કરવાની કંપનીને સત્તા હોય તે અંગે બધી જ આંતરિક કાર્યવાહી નિયમિત રીતે કરવામાં આવી હશે એમ ત્રાહિત પક્ષકાર માની શકે છે.
આ નિયમને આવું જ્યારે ત્રાહિત પક્ષકાર જ્યારે આવું અનુમાન લગાવે છે, આવું માની લે છે, આ નિયમને આપણે કયો નિયમ ગણશું મિત્રો? આંતરિક વહીવટનો નિયમ, અંગ્રેજીમાં કહેવાય ડોક્ટ્રિન ઓફ ઇન્ડોર મેનેજમેન્ટ કહેવામાં આવે છે. મિત્રો આની પહેલા આપણે જે ચર્ચા કરી હતી, જે રચનાત્મક નોટિસ અથવા રચનાત્મક નોટિસનો જે સિદ્ધાંતની આપણે જે ચર્ચા કરી હતી તેની અંદર કે એ કંપનીની તરફેણનો હકારાત્મક વલણવાળો એ સિદ્ધાંત હતો, કંપનીની તરફેણમાં હતો, અને ત્રાહિત વ્યક્તિની વિરુદ્ધનો એ સિદ્ધાંત હતો, એટલે કંપનીના હિતનો સિદ્ધાંત હતો. આ સિદ્ધાંત જે છે તે ત્રાહિત પક્ષકારની તરફેણનો સિદ્ધાંત છે. ત્રાહિત પક્ષકાર માટે, ત્રાહિત વ્યક્તિ માટે આ સિદ્ધાંત હકારાત્મક છે, જ્યારે આ સિદ્ધાંત કંપની માટે નકારાત્મક છે. કંપનીની માટે આ સિદ્ધાંત કારગર સાબિત થાય નહીં, પણ એના માટે પણ છે ને કંપનીને પ્રોટેક્શન આપવામાં આવ્યું છે, સુરક્ષા આપવામાં આવી છે. તે એના અપવાદોની અંદર, એ આપણે ચર્ચા કરશું, એ અપવાદોની અંદર આપણને ખબર પડશે કે કંપનીને કઈ બાબતોમાં એને સાચવવામાં આવ્યો છે, કંપનીને નુકસાન ન થાય, કંપનીના હિતને સાચવવામાં આવ્યો છે. હવે આ સિદ્ધાંતને રોયલ બ્રિટિશ બેંક વિરુદ્ધ તુર્કંદનો નિયમ પણ કહેવામાં આવે છે. આ એક કેસની આધારે આ સિદ્ધાંત તારવવામાં આવ્યો છે. આ કેસના આધારે જ આ સિદ્ધાંત આવ્યો ને આજે આપણે ભણી રહ્યા છીએ. એનો આધાર આ કેસ છે. ડોક્ટ્રિન ઓફ ઇન્ડોર મેનેજમેન્ટ જે સિદ્ધાંત છે, એ સિદ્ધાંત આ કેસના આધારે, રોયલ બ્રિટિશ બેંક વર્સિસ તુર્કંદનો જે આ કેસ છે, અને આ જ કેસને આ જ નામથી આ નિયમ ઓળખાય પણ છે. એટલે આ નિયમનું બીજું નામ આ જ છે, તુર્કંડનો નિયમ એમ પણ કહેવામાં આવે છે. તો તુર્કંડનો નિયમ જો ટૂંકનોંધમાં એમ પણ પૂછી લે તો તમને ખબર હોવો જોઈએ એટલે શું, કે ભાઈ આંતરિક વહીવટનો સિદ્ધાંત એટલે જ તુર્કંડનો નિયમ. કારણ કે તે મુકદમામાં આ નિયમનું પ્રતિપાદન થયું હતું. આ કેસના આધારે જ આ નિયમ ઘડવામાં આવ્યો, તારવામાં આવ્યો. આપણે આ કેસની જરાક ડિટેલ જોઈએ હવે. 1853 નો આ કેસ છે. શું થયું હતું એકચ્યુઅલી તે જરાક આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. કંપનીના ડિરેક્ટરોએ એક વ્યક્તિને એક બોન્ડ લખી આપ્યું હતું, એટલે બોન્ડ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. તો કંપનીના ડિરેક્ટરોએ એક વ્યક્તિને, એટલે ત્રાહિત પક્ષકારને બોન્ડ લખી આપ્યા હતા. કંપનીના નિયમ પત્રમાં એવી જોગવાઈ હતી કે જો ડિરેક્ટરોને કંપની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને સત્તા આપે તો ડિરેક્ટરો આવો બોન્ડ આપી શકે, બોન્ડ બહાર પાડી શકે. પરંતુ એ કંપનીએ આવો કોઈ ઠરાવ કર્યો ન હતો, છતાં ડિરેક્ટરે બોન્ડ આપ્યું હતું. એટલે સામાન્ય સભા બોલાવવાની હોય, સામાન્ય સભા બોલાવીને એની અંદર ઠરાવ પસાર કરીને ડિરેક્ટરે બોન્ડ ઇસ્યુ કરવા જોઈતા હતા. પણ ડિરેક્ટરોએ સામાન્ય સભાની અંદર કોઈ પણ ઠરાવ પસાર કર્યા વગર, કંપનીની સભા બોલાવ્યા વગર આ બોન્ડ ઇસ્યુ કર્યા. અને એક રીતે એમ કહેવાય જે આંતરિક કાર્યવાહી થવી જોઈતી હતી, સભા બોલાવીને ઠરાવ પસાર કરીને જે બોન્ડ ઇસ્યુ કરવા જોઈતા હતા, તેનો ઉલ્લંઘન થયો છે. નિયમ પત્રની અંદર જે જોગવાઈ કરવામાં આવી છે તેનું પાલન થયું નથી, નિયમનું પાલન થયું નથી. અને તેમ છતાં ડિરેક્ટરો એક વ્યક્તિને બોન્ડ ઇસ્યુ કરી દીધા. એટલે સત્તા વગર ડિરેક્ટરે કામ કર્યું છે, એક રીતે એમ કહેવાય. અદાલતે એમ ઠરાવ્યું કે બોન્ડ આપવાની સત્તા નિયમ પત્ર દ્વારા ડિરેક્ટરોને છે, એટલે આ કૃત્ય અધિકૃત છે. અદાલતે એમ ઠરાવ્યું કે બોન્ડ આપવાની સત્તા નિયમ પત્ર દ્વારા ડિરેક્ટરોને તો છે જ, ભલે પછી ઠરાવ પસાર ન થયો એ કઈ વાંધો નહીં, પણ બોન્ડ ઇસ્યુ કરવાની સત્તા તો ડિરેક્ટરોને છે ને, એટલે ડિરેક્ટરોને બચાવવામાં આવ્યું. એટલે એને કઈ ખોટું નથી કર્યું, એને સત્તા છે, એને સત્તાનો ઉપયોગ કરીને એ કૃત્ય કર્યું છે. એટલે ડિરેક્ટરોને ખોટા ગણવામાં આવ્યા નહીં આ કેસની અંદર. એને જે કૃત્ય કર્યું છે તે કરવાની એને સત્તા તો છે જ ને, ભલે ને પછી ઠરાવ પસાર કર્યા વગર એને ઇસ્યુ કર્યા કઈ વાંધો, પણ એને એની સત્તાનો ઉપયોગ કર્યો છે. અને આર્ટિકલ છે જ એને સત્તા આપી છે કે તમે બોન્ડ બહાર પાડી શકો છો. બોન્ડ લેનારને એમ માનવાને અધિકાર છે કે કંપનીએ ઠરાવ કરીને આવી સત્તા ડિરેક્ટરોને આપી હશે, એટલે તે બોન્ડની રકમ કંપની પાસેથી વસૂલ કરી શકે. એટલે અહીં અલ્ટિમેટલી શું થયું, બોન્ડ લેનાર એટલે કે ત્રાહિત વ્યક્તિ જેને બોન્ડ ઇસ્યુ કરવામાં આવ્યા હતા,
તે તો એવું અનુમાન કરશે જ કે ડિરેક્ટરોએ જે બોન્ડ ઇસ્યુ કર્યો છે તે કંપનીની જે આંતરિક કાર્યવાહી થવી જોઈતી હતી તે નિયમિત રીતે થઈ હશે, સભા બોલાવી હશે, ઠરાવ પસાર કર્યો છે અને ત્યારબાદ જ મને બોન્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે. એટલે ત્રાહિત આ પૈસા વસૂલ કરી શકે છે, ના કે ડિરેક્ટર પાસેથી, કંપની પાસેથી પૈસા વસૂલ કરી શકે છે. ત્યારબાદ કંપની એક રીતે કંપનીને નુકસાન થાય, કંપનીએ તો બોન્ડ ઇસ્યુ કર્યા જ નથી, એટલે કે કંપનીએ ડિરેક્ટરને ખરેખર સત્તા હજી આપી નથી. ઠરાવ પસાર કરીને એ કૃત્ય કરતે તો એ અધિકૃત કૃત્ય ગણાતે એક રીતે કંપની માટે. અદાલતે આને અધિકૃત કૃત્ય ઠરાવ્યું છે, પણ કંપની માટે આ કૃત્ય અધિકૃત નથી, કારણ કે કંપનીએ ઠરાવ પસાર કરીને ડિરેક્ટરે આ કૃત્ય કરવું જોઈતું હતું. એટલે કંપની હવે શું કરી શકે છે? ડિરેક્ટરો પાસેથી આ રકમ વસૂલાત કરવી હોય તો કરી શકે છે. આવી રીતના થશે. રાહિત વ્યક્તિ એ કંપની પાસેથી પૈસા વસૂલ કરશે ને કંપની એ ડિરેક્ટરને અંગત રીતે જવાબદાર ઠરાવીને એ રકમની વસૂલાત કરી શકશે. આવી રીતના વ્યવહાર થયો હતો આ કેસની અંદર. હવે આ નિયમનો અપવાદ ખાસ તમને પૂછવામાં આવે છે મિત્રો, તો હવે આપણે નિયમનો અપવાદ જરાક ડિટેલમાં સમજીએ. જો કોઈ એવું કૃત્ય કરવામાં આવે જે નિયમ પત્ર દ્વારા અધિકૃત હોય તો ત્રાહિત વ્યક્તિને એવું માનવાનો હક છે કે તે અંગે આંતરિક કાર્યવાહી કંપનીએ નિયમિત રીતે કરી હશે. આંતરિક વહીવટના આ નિયમનો લાભ નીચેના સંજોગોમાં મળી શકતો નથી. હવે ત્રાહિત વ્યક્તિ ભલે એવું અનુમાન કરે કે કંપનીએ જે કાર્ય કરવાનું હશે કર્યું જ હશે, સભા બોલાવવાની હશે સભા બોલાવી હશે, ઠરાવ પસાર કરવાનો હશે તો ઠરાવ પસાર કર્યો હશે, બધી જ વ્યક્તિઓની સંમતિ લીધા બાદ ઠરાવ પસાર કર્યો હશે, આ બધું જ બહારની વ્યક્તિ અનુમાન કરી શકે છે, માની શકે છે. એટલે કંપનીએ નિયમિત રીતે કાર્યવાહી કરી હશે, આંતરિક કાર્યવાહી કરી હશે. પણ તેમ છતાં આ નિયમના અપવાદો છે. એટલે આ નિયમના અપવાદો થકી કંપનીને નુકસાન જો થતું હોય તો એ નુકસાનમાંથી ઉગારી શકાય છે, બચાવી શકાય છે. એટલે આ અપવાદો છે ને તે કંપનીની તરફેણના અપવાદો છે, કંપનીને નુકસાન કરતા બચાવે છે. હવે જે અપવાદોની ચર્ચા કરીએ છીએ તેનાથી ત્રાહિત વ્યક્તિને, બહારની વ્યક્તિને લાભ મળશે નહીં. એને એનો નુકસાન કરવાનો દાવો કરવાનો અધિકાર મળશે નહીં નીચેના સંજોગોમાં, આગળના સંજોગોમાં. ટૂંકમાં આ આંતરિક વહીવટનો જે સિદ્ધાંત છે તે અપવાદોના આધારે કંપનીની તરફેણમાં છે અને ત્રાહિત પક્ષકારની વિરુદ્ધ છે. ત્રાહિત પક્ષકારને નીચેના સંજોગોમાં આ નિયમનો ફાયદો મળશે નહીં. જોઈએ એ કયા વ્યવહારો છે કે ત્રાહિત વ્યક્તિ આ નિયમનો ઉપયોગ કરીને પોતાનું જે નુકસાન છે તે નુકસાનની ભરપાઈ કંપની પાસેથી માંગી શકે નહીં. તો સૌથી પહેલી સિચ્યુએશન છે બહારની, પહેલો અપવાદ બહારની વ્યક્તિની અનિયમિતતાની જાણ હોય ત્યારે. આંતરિક કાર્યવાહી જે થતી હોય તે આંતરિક કાર્યવાહીમાં કઈ ગડબડ થઈ છે, કઈ અનિયમિતતા થઈ છે, જે પ્રક્રિયા પૂરી રીતે થવી જોઈતી હતી તે થઈ નથી, તેમાં કઈ ક્ષતિ છે, એની જાણ હોય બહારની વ્યક્તિ, તેમ છતાંય કંપની સાથે વ્યવહાર કરે તો પોતાના પગે કુહાડી મારી છે એમ કહેવાય. તમને ખબર હોય કે આ કંપનીએ જે આંતરિક કાર્યવાહી કરવાની છે તે આંતરિક કાર્યવાહી કરવામાં કઈક ક્ષતિ કરી છે, કઈક ગડબડ કરી છે, એકાદ સ્ટેપ પૂરો નથી કર્યો, 5 સ્ટેપની પ્રક્રિયા હતી તેમાંથી એક સ્ટેપ ખાઈ ગઈ, સંમતિ લેવાની હતી સંમતિ લીધી પણ ઠરાવ પસાર કરવાનો રહી ગયો, તો પછી એ કૃત્ય માન્ય ગણાશે કેમ? અને પાછી ત્રાહિત વ્યક્તિને, બહારની વ્યક્તિને આ અનિયમિતતાની જાણ હતી, કાર્યવાહીમાં ક્ષતિ છે, ગડબડ છે, ખોટ છે, અનિયમિતતા દર્શાવવામાં આવી છે, થઈ છે, એવી જાણ હોય, ખબર હોય, તેમ છતાંય એ કંપની સાથે વ્યવહાર કરે તો એની જવાબદારી એ ત્રાહિત પક્ષકારની રહેશે. એ નુકસાન એને જાતે ભોગવવું પડશે. આ નિયમનો તેને ત્યારે આ સંજોગોમાં લાભ મળશે. જ્યારે કંપની સાથે વ્યવહાર કરનાર વ્યક્તિને સીધી કે આડકતરી રીતે આંતરિક વહીવટની અનિયમિતતાની જાણ હોય ત્યારે તેને આ નિયમનો લાભ મળી શકે નહીં. એટલે કે આ સિદ્ધાંત જે આપણે ભણી રહ્યા છે તેનો ઉપયોગ થઈ શકે નહીં. ત્રાહિત પક્ષકારને આ આધારે કોઈક નુકસાન થાય તો એના માટે એ પોતે જ જવાબદાર છે. આવું સમજીએ, એક ઉદાહરણ થકી જરાક સમજીએ. કોઈ એક કંપનીના નિયમ પત્ર મુજબ ડિરેક્ટરો ₹1 લાખથી વધુ રકમ ઉછીની લઈ શકે નહીં. ડિરેક્ટરો ₹1 લાખથી વધુ રકમ ઉછીની લઈ શકે નહીં.
જો સામાન્ય સભામાં ઠરાવ થાય તો જ તેઓ તેથી વધુ રકમ ઉછીની લઈ શકે. એટલે ડિરેક્ટરે લોન લેવી હોય કંપની પાસેથી તો એ 1 લાખની 1 લાખથી ઓછી રકમ હોય તો એ લઈ શકે છે. પણ જો આ રકમથી વધારે એને 1 લાખથી વધારે રકમની લોન લેવી હોય કંપની પાસેથી તો સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને જ એ લોન લઈ શકે છે. 1 લાખથી વધુ લેવી હોય તો 1 લાખની અંદર હોય તો કોઈ પ્રોસેસ કરવાની જરૂર નથી, એને છૂટ છે. પણ 1 લાખથી વધુ લેવી હોય તો પ્રોસેસ કરવાની છે, આંતરિક કાર્યવાહી કરવાની છે, એટલે કે સભા બોલાવીને ઠરાવ પસાર કરવાનો, ત્યારબાદ તે આ રકમ 1 લાખથી વધુ રકમની લોન લઈ શકે છે. હવે જો એક ડિરેક્ટર પોતે જ કંપનીને રૂપિયા 2 લાખની લોન આપે પરંતુ તે અંગે કંપનીની સભામાં ઠરાવ ન થયો હોય તો અહીં લોન આપનાર ડિરેક્ટરને કંપની પાસેથી ફક્ત રૂપિયા 1 લાખની રકમ જ વસૂલ કરવાનો હક છે, કારણ કે લોન આપતી વખતે ડિરેક્ટરને અનિયમિતતાની ખબર હતી. હવે જો એ કંપની સાથે વ્યવહાર કરે, લોન આપે 2 લાખની, એટલે 1 લાખથી વધુ રકમની લોન આપે, બરાબર છે, તો એ સિચ્યુએશનની અંદર આ પરિસ્થિતિની અંદર એને તો ખબર છે કે જો 1 લાખથી વધુ લોનનો વ્યવહાર થાય તો કંપનીએ સભા બોલાવવાની હોય ને સામાન્ય ઠરાવ પસાર કરવો પડે. એટલે કે સભા બોલાવીને ઠરાવ પસાર કરવો પડે, ત્યારબાદ કંપની લોનનો વ્યવહાર કરી શકે, તો જ કંપની લોન લઈ શકે અથવા આપી શકે, એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. હવે ડિરેક્ટર વ્યવહાર કરે છે, 1 લાખથી વધુ રકમની લોન આપે છે, તો ડિરેક્ટરને તો ખબર જ છે કે ભાઈ ઠરાવ પસાર કર્યા વગર આ પ્રક્રિયા કરવામાં આવી છે, એટલે એને તો કંપનીની અનિયમિતતાની ખબર છે, તેમ છતાં વ્યવહાર કરે. તો કંપની આ સંજોગોની અંદર ડિરેક્ટરને ફક્ત 1 લાખ રકમ આપવા જ એને 1 લાખ ડિરેક્ટરો જે છે તે કંપની પાસેથી ફક્ત 1 લાખ રૂપિયાની જ વસૂલાત કરી શકશે, એમથી 1 રૂપિયો વધારે વસૂલાત કરી શકશે નહીં. એટલે આપણને ખબર હોય કે કંપનીની કેપેસિટી કેટલી છે, કંપનીને કેટલો ઓથોરાઇઝ્ડ લોન આપી શકાય છે, અધિકૃત લોન આપી શકાય છે, એટલી જ લિમિટની અંદર વ્યવહાર કરવો જોઈએ. એ લિમિટની ઉપર વ્યવહાર કરવો જોઈએ નહીં, ખાસ કરીને જે આંતરિક કાર્યવાહીમાં ક્ષતિ હોય, ગડબડ હોય. બીજી પરિસ્થિતિ જોઈએ, બીજો અપવાદ જોઈએ, બહારની વ્યક્તિ તપાસ નહીં કરે. ગ્રાહિક પક્ષકાર જે છે, જે કંપની સાથે વ્યવહાર કરે છે તે તપાસ નહીં કરે, ઇન્વેસ્ટિગેશન નહીં કરે, ત્યારે જ્યારે કંપની સાથે વ્યવહાર કરતી વ્યક્તિને સંજોગો જોતા તપાસ કરવી જોઈએ એમ લાગે અને જો તે તપાસ નહીં કરે તો આંતરિક અનિયમિતતાને કારણે કંપનીને બંધન કરતા રહેશે નહીં. આવા સંજોગોમાં ત્રાહિત વ્યક્તિને આ અપવાદનો લાભ મળી શકે નહીં. હવે થર્ડ પાર્ટી જ્યારે કંપની સાથે વ્યવહાર કરતી હોય ને એને ખબર પડી ગઈ, આપણે જે હમણાં આગળની ચર્ચા કરી તે ડિરેક્ટરની વાત કરી એક રીતે, કે ડિરેક્ટરને ખબર હોય કે અનિયમિતતા થઈ છે તો પછી વ્યવહાર કરવો જોઈએ ને, એવી રીતના જો થર્ડ પાર્ટીને ખબર પડે, બહારની વ્યક્તિને ખબર પડે કે અનિયમિતતા થાય છે આ કંપનીની અંદર, ક્યારેક ક્યારેક જે કાર્યવાહી કરવી જોઈએ તે કાર્યવાહી કરવામાં ક્ષતિ હોય છે, ગડબડ હોય છે, અનિયમિતતા દાખવામાં આવે છે, તો આપણે એકવાર તપાસ કરવી જોઈએ. અને જો એને આ ડાઉટ હોય ને તેમ છતાં એ તપાસ નહીં કરે અને વ્યવહાર કરે કંપની સાથે અને કંઈક નુકસાન થાય તો એની જવાબદારી એ બહારની વ્યક્તિની પોતાની રહેશે, એના માટે કંપની જવાબદાર ગણાશે નહીં. એટલે કે આ સિદ્ધાંતનો બહારની વ્યક્તિ આ સંજોગોમાં ઉપયોગ કરી શકશે નહીં, આ સિદ્ધાંતનો તે લાભ લઈ શકશે નહીં. એટલે આપણને ખબર હોય કે કંપની ગડબડ કરે છે તો પછી વ્યવહાર કરવો જ નથી. અને જો વ્યવહાર કરો તો તપાસ કરીને વ્યવહાર કરો, ઇન્વેસ્ટિગેશન કરો કે કંપની બરાબર નિયમિત રીતે બધી કાર્યવાહી કરે છે, એ આપણે ચેક કરી લેવું જોઈએ એક રીતે. ને જો ન કરી શકતા હોય તો વ્યવહાર કરવો જોઈએ નહીં, નહીં તો નુકસાન આપણે ભોગવવું પડશે. આવા એક કેસના ચુકાદામાં કારણ કયો છે, આ કેસની અંદર આવો ચુકાદો આપવામાં આવ્યો છે, અંડરવુડ વર્સિસ બેંક ઓફ લિવરપુલ. 100 વર્ષ જૂનો કેસ છે આશરે. ત્રીજા મુદ્દા પર આવીએ, જો કૃત્ય શરૂઆતથી જ રદ બાતલ હોય, કૃત્ય જ શરૂઆતથી રદ બાતલ હોય તો તે સંજોગોમાં પણ આ નિયમનો લાભ મળી શકે. જ્યારે કંપની વતી કરવામાં આવેલ કૃત્ય શરૂઆતથી જ રદ બાતલ હોય ત્યારે પણ આ નિયમનો લાભ થર્ડ પાર્ટી એટલે બહારની વ્યક્તિ આ નિયમનો લાભ મેળવી શકે નહીં. એનો પણ ઉદાહરણ જોઈ લઈએ. નિયમ પત્રમાં જોગવાઈ હોય કે શેર પ્રમાણપત્ર પર 2 ડિરેક્ટરોની સહી હોવી જોઈએ,
નિયમપત્રમાં જોગવાઈ હોય કે જે શેર સર્ટિફિકેટ ઇસ્યુ કરવાના છે તેની ઉપર 2 ડિરેક્ટરોની સહી હોવી જોઈએ. સેક્રેટરી 2 ડિરેક્ટરોની બનાવટી સહી કરીને શેર પ્રમાણપત્ર કોઈક શેર હોલ્ડરને આપે તો તે પ્રમાણપત્ર કેવું પ્રમાણપત્ર ગણાશે? રદબાતલ ગણાશે. સેક્રેટરીને સત્તા જ નથી શેર સર્ટિફિકેટ ઉપર સહી કરવાની. સત્તા કોને આપવામાં આવી છે? ડિરેક્ટરોને આપવામાં આવી છે. પણ હવે સેક્રેટરીએ શું કરી? બનાવટી સહી કરી, એક રીતે ફ્રોડ કર્યો છે શેર હોલ્ડરો સાથે. પણ કંપનીએ નથી કર્યો, સેક્રેટરીએ, કંપનીના સેક્રેટરીએ કર્યો છે. એટલે સેક્રેટરીએ ખોટું કૃત્ય કર્યું છે, સત્તાની બહારનું કૃત્ય કર્યું છે. એ કૃત્ય કરવાની એને પરવાનગી નથી, પરમિશન નથી. ડિરેક્ટરોને સહી કરવાની સત્તા છે, પણ તેની જગ્યાએ સેક્રેટરીએ સહી કરીને કોઈક વ્યક્તિને શેર પ્રમાણપત્ર જો ઇસ્યુ કર્યા હોય તો એ શેર પ્રમાણપત્ર, શેર સર્ટિફિકેટ માન્ય ગણાશે નહીં. આ કૃત્ય શરૂઆતથી જ રદબાતલ છે. આ કૃત્ય માન્ય ગણાશે નહીં, આ સર્ટિફિકેટ માન્ય ગણાશે નહીં. સેક્રેટરીએ કરેલું કૃત્ય દગો ગણાશે. આના માટે કંપની જવાબદાર નથી. રાહિત પક્ષકારે એ મેમોરેન્ડમ અને આર્ટિકલ્સ ઓફ એસોસિએશન વાંચેલા હોવા જોઈએ, સમજેલા હોવા જોઈએ. એ અહીંયા લાગુ પડી જાય છે આ સિચ્યુએશન. કે લેનાર વ્યક્તિ પોતાના પૈસા ગુમાવે કારણ કે દસ્તાવેજ બનાવટી હોવાથી તે લેનાર શેર હોલ્ડર બન્યો જ ન હતો, તો પછી એ કંપની પાસેથી વસૂલાત ક્યાં કરી શકશે? હા, સેક્રેટરી ઉપર એ કેસ કરી શકે છે થર્ડ પાર્ટી, પણ કંપની પાસેથી 1 રૂપિયાની એ વસૂલાત કરી શકે નહીં આવા કેસની અંદર, કારણ કે ફ્રોડ કંપની નથી કર્યો, કંપનીના સેક્રેટરીએ કર્યો છે. જો સરસ મજાનું આર્ટિકલ્સ અને મેમોરેન્ડમ આપણે વાંચેલું હોય તો આ પરિસ્થિતિ ઊભી જ ન થાય. પણ એ વાંચવાનો સમય આપણી પાસે ક્યાં હોય? એજન્ટનું કૃત્ય. છેલ્લા અપવાદ પર આવીએ. જ્યારે કંપનીનો એજન્ટ ત્રાહિત પક્ષ સાથે કરાર કરે, એટલે કંપનીનો એજન્ટ થર્ડ પાર્ટી સાથે કંપની વતી કરાર કરે અને એજન્ટનું આ કૃત્ય એટલે કે જે કૃત્ય એજન્ટ કરી રહ્યો છે તે એજન્ટની સામાન્ય સત્તા બહાર હોય, એટલે સત્તાની ઉપરવટ જઈને કોઈ કૃત્ય એજન્ટે કર્યું હોય, એજન્ટને કૃત્ય કરવાની પરવાનગી ન હોય ને પોતાની સત્તાની બહાર જઈને કોઈ કૃત્ય કરી નાખે છે તો તેના માટે કંપની જવાબદાર ગણાશે નહીં, પણ એ સંજોગોમાં એજન્ટ અંગત રીતે તે થર્ડ પાર્ટીને જવાબદાર ગણાશે. કંપનીની કોઈ જવાબદારી ઊભી થતી નથી. એટલે કંપની સાથે જ્યારે પણ મિત્રો આપ વ્યવહાર કરો, લેણદાર તરીકે કરો, રોકાણકાર તરીકે કરો, કંપનીના અગત્યના દસ્તાવેજ, આર્ટિકલ્સ અને મેમોરેન્ડમનું વાંચન તમે કરેલું હોવું જોઈએ, સમજેલું હોવું જોઈએ, નહીં તો નુકસાન સહન કરવાનો વારો આપણો આવી શકે છે. નો ડાઉટ કંપની પાસેથી આપણે વસૂલાત ન કરી શકીએ તો જે વ્યક્તિએ આપણી સાથે દગો કર્યો છે એના પર દાવો કરીને આપણે વસૂલાત કરી શકીએ છીએ. પણ આપણે એવી પરિસ્થિતિમાં મુકાય જ શા માટે કે આપણે દાવા કરવા પડે, કેસ કરવા પડે, ધક્કા ખાવા પડે અદાલતમાં? એટલે આપણે જો સજાગ રહીએ તો આપણે કોઈક નુકસાન સહન કરવાનો વારો આવે